નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. પ્રાંતિજ ભાખરિયા વિસ્તારમાં ફુગા ભરવાની ગેસની બોટલ બ્લાસ્ટ. અચાનક ગેસની બોટલ ધડાકા સાથે ફૂટતા નાસભાગ. બોટલ ફૂટતાની સાથે જ આગ લાગી. તાત્કાલિક ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવ્યો. બોટલ ધડાકા સાથે ફૂટતા પ્રચંડ અવાજથી લોકોમાં નાસભાગ. ખરીદી કરતા લોકો ડરી ગયા. કોઈ નુકસાન નહીં. પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકની સ્થિતિ સામાન્ય કરી. કામગીરી હાથ ધરવામાં આવી છે અને કેમ એક્શન લેવામાં આવે? પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં જે દુર્ઘટના બની, વડાલી નગરપાલિકામાં જે દુર્ઘટના બની, એ અહીંયા આપણે હિંમતનગરમાં ના ઘટે એને તકેદારીના ભાગરૂપે આપણે જે આ જે સિલિન્ડરથી જે ગેસના જે બલૂન જે ફુલાવતા હોય છે એ લોકોને આપણે તકેદારીના ભાગરૂપે ભીડભાડવાળા વિસ્તારમાંથી એમને દૂર ખસેડી રહ્યા છે, જેથી કરીને કોઈ જાનહાનિ ના રહે અને કોઈ મેજર ઘટના ના. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.